નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 એકાઉન્ટમાં આપણું ચેપ્ટર નંબર 3 પાઘડીનું જે મૂલ્યાંકન છે એની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો આપણને પ્રશ્ન થાય કે પાઘડી એટલે શું, બરાબર? તો જે માથે આપણે બાંધીએ છીએ એ પાઘડીને તો આ આપણે ધંધાની પાઘડીનો પ્રશ્ન છે. તો સરળ અર્થમાં કહીએ તો પાઘડી એટલે શું થાય? તો કે પાઘડી એટલે પેઢીની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત. અદૃશ્ય એટલે છે ખરા પણ દેખાય નહીં. પેઢી છે એ ઘણું બધું જોખમ ઉઠાવી મહેનત કરી, બરાબર, અને મહેનત કરી નફો કમાય છે અને એમ કરતાં કરતાં એ પોતાની પેઢીને એક નામ આપે છે, એનું ધંધામાં નામ થાય છે. પેઢી નફો કરતી રહે, બરાબર, અને એને કારણે શું થશે? તો કે પેઢી જો નફો સતત કરતી રહેશે તો બજારમાં એની શાખ ઊભી થાય, એની પ્રતિષ્ઠા ઊભી થાય, એનું વિશિષ્ટ અલગ નામ આવે કે આ પેઢી તો સૌથી સારી છે. તો પ્રતિષ્ઠા જે મેળવે છે, આ પ્રતિષ્ઠા છે એને બીજી પેઢીથી અલગ પાડશે. શા માટે? તો કે એક પેઢી છે એ સતત નફો કરતી હોય ને સારું કામ કરતી હોય, જ્યારે એની સામે બીજી જે ધંધો કરતી પેઢી છે, બરાબર, એ નફો ન કરતી હોય, બજારમાં એની પ્રતિષ્ઠા ન હોય, તો શાખ કોની ઊભી થશે? પ્રતિષ્ઠા અલગ કોની ઊભી થશે? જેણે સારું કામ કર્યું છે તેની. આમ જે પ્રતિષ્ઠા છે એને કારણે શું થશે? તો કે પેઢીની જે પ્રતિષ્ઠા છે એને ગ્રાહકો મળી રહેશે વધારે. કારણ કે આપણે પણ કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ તો આપણે પણ નામ, ગુણવત્તા, વસ્તુ બધું જોઈને ખરીદીએ. એવી રીતે જે ગ્રાહકો છે એ જે કંઈ પણ પેઢી સાથે વ્યવહાર કરે છે તો એમને કોઈ પણ પેઢી સાથે વ્યવહાર કરતા નથી. એ પણ પેઢીનું નામ, એની પ્રતિષ્ઠા કેવી છે, બરાબર, એ બધું જોઈને જ એની સાથે વ્યવહારો કરતા હોય છે. તો પ્રતિષ્ઠા થશે પેઢીની સારી, તો એને કારણે એને ગ્રાહકો મળી દેશે, સ્થિર ગ્રાહકો મળશે. મતલબ કે એ જે ગ્રાહકો એને મળશે એ ક્યારેય એને છોડીને જશે નહીં, કારણ કે એકવાર એની સાથે વ્યવહાર કર્યા પછી, બરાબર, એ એની સાથે જ કામ કરશે, એટલે એને કહેવાશે સ્થિર ગ્રાહક વર્ગ. પછી આ પેઢી છે અસરકારક નફો ઊભો કરશે અને નફો સતત થયા રાખશે, એટલે પેઢી સમૃદ્ધ બનશે. અને સમૃદ્ધ બન્યા પછી એની જે કિંમત થશે, એની જે વેલ્યુ થશે, તો પેઢીની આ જે પ્રતિષ્ઠાની જે વેલ્યુ થશે ને, મૂલ્ય, એને કહેવાશે પાઘડી. પાઘડીનું મૂલ્યાંકન પેઢીની નફો કમાવાની ક્ષમતા પર આધાર રાખે છે. કોઈ પેઢી છે કેટલો નફો કમાવે છે ને એની ક્ષમતા ઉપર આધાર રાખે છે કે એની પાઘડી કેટલી હશે. જે પેઢી પોતાની પ્રતિષ્ઠા, સ્થિર ગ્રાહક વર્ગ, ખાસ પ્રકારના સંબંધો કે અન્ય કારણોસર સામાન્ય પેઢી કરતાં વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે તે પેઢી પાઘડી ધરાવે છે એમ કહી શકાય, બરાબર. પેઢીઓ તો ઘણી બધી છે, બરાબર, કામ કરનાર, પણ જે પેઢી, બરાબર, પોતાની પ્રતિષ્ઠા, વેપાર કરવાની એની ટ્રીક, એના ગ્રાહક જાળવી રાખવા એટલે કે સ્થિર ગ્રાહક વર્ગ, પછી એણે ખાસ પ્રકારના સંબંધો વિકસાવેલા હશે કે અન્ય કોઈ પણ કારણોસર અન્ય પેઢી કરતાં જો એ વધારે નફો કરાવવાની ક્ષમતા, તાકાત ધરાવે છે તો એની પાઘડી, એ પેઢી પાઘડી ધરાવે છે એમ આપણે કહી શકીએ. કોઈ પણ પેઢી ખોટ કે નુકસાન કરશે તો એ ધંધામાં પાઘડીને કોઈ અસ્તિત્વ નથી. જે પેઢી સતત ને સતત ખોટ કરતી હોય એની શું બજારમાં પ્રતિષ્ઠા હોય? એટલે એનું બજારમાં પ્રતિષ્ઠા તો નહીં હોય, એને કારણે એની પાઘડી પણ નહીં હોય. એટલે જે પેઢી ખોટ કે નુકસાન કરતી હોય તે ધંધામાં પાઘડી અસ્તિત્વમાં હોતી નથી. યાદ રાખવાનું છે, બરાબર. નફો હોય ત્યાં જ પાઘડી અસ્તિત્વમાં હોય છે. હવે એમાં કેટલી બધી રીતો છે? 5 રીતો છે. એમાં સૌ પ્રથમ આપણે પહેલી રીત જોઈએ, સરેરાશ નફાની પદ્ધતિ. પહેલી રીત તમારી છે સરેરાશ નફાની પદ્ધતિ. સરેરાશ નફાની પદ્ધતિ છે એનું સૂત્ર આપણે જોઈએ, સરેરાશ નફો બરાબર. હવે જ્યારે તમને દાખલો ગણવાનો કે અને એમાં કીધું હોય કે સરેરાશ નફાની પદ્ધતિથી પાઘડી ગણો,
તો સૂત્ર આવશે સરેરાશ નફો બરાબર આપેલા વર્ષોનો કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. આપણે રકમ જોશું અને દાખલો ગણશું તો વધારે ખ્યાલ આવશે, પણ સૂત્ર પણ યાદ રાખવું જરૂરી છે. સરેરાશ નફો બરાબર આપેલા વર્ષોનો કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. અને એ મળી જાય પછી એનું બીજું સૂત્ર ફોલો કરશું, પાઘડી. પાઘડી બરાબર આજે આપણને સરેરાશ નફો મળશે ને એ અહીંયા મૂકી એને ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. હવે ઘણીવાર આપણને દાખલામાં કીધું નહીં હોય કે કઈ પદ્ધતિનો ઉપયોગ કરો, તો આપણને ખબર કેમ પડશે કે સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવો કે આગળ બીજી પદ્ધતિ આવશે એનો ઉપયોગ કરવો? તો એક આમાં તમારે નોટ કરી લેવાનું છે કે નફામાં સતત વધઘટ થતી હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવો. નફામાં સતત વધઘટ થતી હોય મતલબ તો કે 2013નું વર્ષ હોય ત્યારે 5 લાખ નફો થયો હોય, 2014નું વર્ષ આવે ત્યારે 4 લાખ થાય, પાછો નફો વધે નફો ઘટે. સતત નફો વધતો ન હોય પણ નફામાં વધઘટ થતી હોય. ધંધામાં દર વર્ષે નફો સરખો થાય જરૂરી નથી અને સતત વધારો થાય એ પણ જરૂરી નથી. એટલે જ્યારે નફામાં વધઘટ થતી હશે ત્યારે તમારે સાદી સરેરાશ, અને તમે સરેરાશ નફાની પદ્ધતિ પણ કહી શકો અને સાદી સરેરાશ પણ કહી શકો. તો સાદી સરેરાશની જે પદ્ધતિ છે એનો ઉપયોગ થશે. ક્લિયર? ચાલો હવે આપણે આના 3-4 દાખલા જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. રકમ આપેલી છે વર્ષ અને નફો, તો તમે જોઈ શકો વર્ષ 2011-12, 13-14, 14-15, 15-16. હવે નફો આપેલો છે 1 લાખ, 1,10,000, પછી 1,80,000, 2 લાખ અને 1,50,000. પછી તમને રકમમાં શું કીધું છે કે 5 વર્ષના, એટલે કે નફો આપેલો છે ને 5 વર્ષનો છે, 11, 12, 13, 14, 15, 15, 16. બરાબર? આ 5 વર્ષના નફાને આધારે તમારે શું કરવાનું છે તો કે 4 વર્ષની ખરીદીના આધારે પાઘડી ગણવાની છે. આપણે સૂત્ર જોયું હતું ને પાઘડીનું, એમાં ખરીદીના વર્ષો જોઈતા હતા, તો આ ખરીદીના વર્ષો આપણને અહીંથી મળશે રકમમાંથી 4 વર્ષની ખરીદીના આધારે. બરાબર? હવે આપણે શું કરવાનું છે, સૌપ્રથમ જે રકમ આપેલી છે એમાં તમારે જે નફો આપેલો છે ને એનું ટોટલ કરવાનું છે. તો નફો જે આપેલો છે આપણે એનો ટોટલ કરી લઈએ. આને આપણે કહીશું કુલ નફો. 1 લાખ, 1 ને 2, 2,10,000, 3,90,000, 5,90,000, 6,90,000, 7 લાખ અને 7,40,000. આ આપણનેનો ટોટલ મળે છે 7,40,000. હવે આપણે કંઈ કરવું નથી, સાવ મારક લેવાની સરળ પદ્ધતિ. બરોબર? રોકડા મારક આપણને આમાં મળી જશે. માત્ર આપણને સૂત્ર યાદ હોવું જોઈએ. સરેરાશ નફો બરાબર સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. તો સરેરાશ નફો આપણને અત્યારે કેટલો મળ્યો તો કે 7 લાખ, કુલ નફો કેટલો મળ્યો તો કે 7,40,000. હવે આપણે શું કરવાનું છે, વર્ષોની સંખ્યા. વર્ષો આપણને ખબર જ છે, નકર આપણે ગણી લેવાના 1, 2, 3, 4 અને 5. તો છેદમાં કેટલા આવશે? છેદમાં આવશે 5. 7,40,000 એને ભાગ્યા 5 કરશું એટલે આપણને મળશે 1,48,000. હવે આપણે શું કરવાનું છે, બીજું સૂત્ર મૂકી દેવાનું છે. કેનું સૂત્ર મૂકશું? પાઘડીનું. પાઘડી બરાબર આપણને આજે સરેરાશ નફો મળ્યો છે એ મૂકી દેવાનું અને એને ગુણ્યા ખરીદીના વર્ષો. તો સરેરાશ નફો આપણને કેટલો મળ્યો છે? 1,48,000. હવે આપણે ખરીદીના વર્ષો ઉપર જોયા હતા, કેટલા હતા તો કે આપણે અંડરલાઈન પણ કરેલી હતી, 4 વર્ષની ખરીદીના આધારે. બરાબર? 4 વર્ષની ખરીદીના આધારે એટલે આપણે અહીંયા મૂકી દઈશું 1,48,000 એને ગુણ્યા 4 એટલે આપણને પાઘડી મળશે 5,92,000. બરાબર? સાવ ઇઝી છે. બરાબર? ધ્યાન આપજો. એના પછી આપણે હજી એક દાખલો જોઈએ.
એક્ઝામ્પલ છે 4 વર્ષના સરેરાશ નફાની 2 વર્ષની ખરીદીના આધારે પાઘડી ગણવાની છે. 2 વર્ષની ખરીદીના આધારે અહીંયા તમને વર્ષ આપેલા છે 2013, 14, 15, 15, 16 અને 16, 17. પછી તમને નફો આપેલો છે. આપણે કોલમ બનાવીએ. વર્ષ 2013, 14, 14, 15, 16, 16, 17 અને નફો પણ લખી નાખીએ આપણે. 1,80,000, 2,10,000, 1,90,000, 2,20,000. આપણે આમાં કંઈ કરવાનું નથી. કુલ નફો શોધશું. પહેલાં 1,80 અને 3,90, 3,90 ને 4,90, 5,80, 7,80 ને 8 લાખ. આપણો કુલ નફો આપણને મળ્યો છે 8 લાખ. બરાબર. હવે 8 લાખ મળી ગયા. હવે આપણે શું કરશું? સૂત્ર મૂકશું. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. તો કુલ નફો આપણને મળ્યો 8 લાખ. વર્ષ કેટલા છે? 1, 2, 3 અને 4. 8 લાખ ભાગ્યા 4 એટલે આવશે 2 લાખ. હવે આપણે ગોતવાની છે પાઘડી. પાઘડી બરાબર સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો. 2 લાખ તમને સરેરાશ નફો મળ્યો. ખરીદીના વર્ષો આપણે અંડરલાઈન કરી દીધી. કેટલા વર્ષની ખરીદી છે? 2 વર્ષની. 2 લાખ ગુણ્યા 2. આન્સર આવશે તમારી પાઘડી 4 લાખ. હવે આપણે જ્યારે સાદી સરેરાશ જોઈતી ત્યારે આપણે એવું કીધું હતું કે નફો વધઘટ થતો હોય. બરાબર. તો જરૂરી નથી કે એક પેઢીને દર વર્ષે નફો થતો હોય. ઘણીવાર પેઢીને ખોટ પણ થતી હોય. તો આમાં પણ સાદી સરેરાશ જ કામ કરશે. હવે આપણને ખબર કેમ પડશે કે ક્યારે ખોટ છે? તો અહીંયા તમને જે રકમ આપેલી છે 60,000, 80,000 અને 30,000. હવે આ તમને કંઈક અલગ લાગે છે. 20,000 આપેલા છે એ કૌંસમાં આપેલા છે. એ માઇનસમાં સૂચવે છે. એનો મતલબ કે આ વર્ષ દરમિયાન પેઢીએ ખોટ કરી હશે. રીત તો આપણી આ જ આવશે સાદી સરેરાશની રીત. પણ આ જે ખોટ છે તે આપણે પ્લસ કરી શકતા નથી. આપણે એને માઇનસ કરવી પડે. તો આના ઉપરથી પણ આપણે સાદી સરેરાશ ગણવાની છે. આપણે અહીંયા કુલ નફો જોઈએ તો દર વખતે આપણે આ 4 રકમનો ટોટલ કરીએ છીએ. પણ અહીંયા તમારે શું કરવાનું છે? 60 + 80 એટલે 140 અને 30 170માંથી તમારે આ 20,000ને બાદ કરી દેવાના છે. ખોટને તમારે બાદ કરવાની છે. તો આપણે ખોટને બાદ કરશું તો આપણને શું મળશે? 1,50,000. કારણ કે 60 ને 80 1,40,000 અને 30 1,70,000. એમાંથી આ 20 બાદ કરશું એટલે આપણને મળશે 1,50,000. હવે 1,50,000 મળી ગયા પછી આપણે કંઈ કરવાનું નથી. જે સૂત્ર મૂકતા હતા એ જ. કયું સૂત્ર? તો કે સરેરાશ નફાવાળું. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. કુલ નફો આપણને મળ્યો છે 1,50,000. તો વર્ષોની સંખ્યા કેટલી છે? તો કે 4. એને 4 વડે ભાંગી નાખીએ. 1,50,000 ને 4 વડે ભાંગીએ એટલે આપણને મળશે 37,500. સરેરાશ નફો મળી ગયા પછી આપણું બીજું છે સૂત્ર પાઘડી. પાઘડી બરાબર સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો. તો સરેરાશ નફો તો આપણને ખ્યાલ છે ઉપર જ મળ્યો 37,500. પણ ખરીદીના વર્ષો કેટલા છે આપણે રકમમાં જોઈ લઈએ. 5 વર્ષની ખરીદીને આધારે
ગુણાકારમાં આવશે 5, એટલે આન્સર આવશે 1,87,500. આ ઉદાહરણ કેવું હતું? એક્ઝામ્પલ નહોતો પણ દાખલો પણ કેવું હતું એક્ઝામ્પલ? તો કે સતત નફો ન થતો હોય પણ ખોટ પણ થતી હોય તેવો દાખલો છે. હવે આપણે આનો હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. નીચેની માહિતી પરથી પાઘડીનું મૂલ્યાંકન છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે કરો. અહીંયા 4 શબ્દ છે એ નફા માટે આપેલો છે. તમારે ખરીદીના વર્ષો ધ્યાનમાં લેવાના છે પાઘડી ગણતી વખતે. 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે. માહિતી આપેલ છે. વર્ષ, પરિણામ. જો અહીંયા નફો છે, અહીંયા શું છે? ખોટ છે. એનો મતલબ કે આ ખોટ છે તમારે શું કરવાની છે? તો કે આ ખોટને તમારે રકમમાંથી માઇનસ કરવાની છે. પહેલાં કોલમ બનાવી લઈશું, વર્ષ અને નફો. હવે જે ખોટ હતી એને આપણે કૌંસમાં દર્શાવી છે, બરાબર. હવે આપણે આનો ટોટલ કરીએ. 4 લાખ અને 3,50,000, 7,50,000 અને 6 લાખ એટલે 13,50,000. 13,50,000માંથી આપણે 1,50,000ને બાદ કરી દઈએ એટલે આપણને મળશે 12 લાખ. હવે આપણે સૂત્ર મૂકી દઈએ. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. કુલ નફો છે 12 લાખ, ભાંગ્યા આવશે 4 વર્ષો એટલે તમને મળશે 3 લાખ. હવે તમારે પાઘડી ગણવાની છે. પાઘડી બરાબર સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો, તો 3 લાખ એને ગુણ્યા ખરીદીના વર્ષો હતા 3. તમારો પાઘડીનો જવાબ આવશે 9 લાખ. હવે એના પછીનું આપણે આ રીતમાં છેલ્લું એક્ઝામ્પલ જોઈએ. તો નીચેની માહિતી પરથી યોગ્ય સરેરાશનો ઉપયોગ કરી અને પાઘડીની કિંમત છે તે 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે. તો વર્ષ આપેલા છે 13, 14, 14, 15, 16, 16, 17. હવે નફો આપેલો છે 2,50,000, પછી વધીને 3 લાખ, પછી ઘટીને 2,20,000 અને પાછો વધીને 4,80,000. હવે અહીંયા તમને એણે શું કીધું? યોગ્ય સરેરાશ. તો આપણે સાદી સરેરાશમાં શું સૂત્ર જોયું હતું કે નફો વધઘટ થતો હોય તો અહીંયા આપણે એ જ રીત લાગુ પડે છે કે નફો સતત વધતો નથી પણ શું થાય છે તો કે નફામાં વધઘટ થતી જોવા મળે છે. તો આપણે ફોલો કરશું સાદી સરેરાશની રીત. નફો મૂકી દઈશું 2,50,000, 3 લાખ, 2,20,000 અને 4,80,000. ટોટલ કરશું એને કહેશું કુલ નફો, બરાબર. 2,50,000માં 3 પ્લસ કરશું 5,50, 7,50, 7,90, સોરી 7,70, 7 ને 4 11,70 અને 12,50,000. આપણને ટોટલ મળી ગયો છે. સૂત્ર મૂકી દઈએ. સરેરાશ નફો બરાબર કુલ નફો
છેદમાં વર્ષોની સંખ્યા. કુલ નફો આપણને મળ્યો 12,50,000. વર્ષો છે 4, ટોટલ આવશે 3,12,500. પાઘડી બરાબર સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો હતા 3, સરેરાશ નફો આપણને મળ્યો 3,12,500. એને ગુણ્યા 3 કરશું એટલે આપણને મળશે 9,37,000. અહીંયા તમારી સાદી સરેરાશની રીત કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજી રીત જોશું પાઘડીની, ભારિત સરેરાશની રીત.